અને આવું ફાઇન ક્રશ થઈ ગયું છે અને આના જે લાડવા પાડવાનું બીબું છે અને એમાં આપણે એક નાખીશું રૂપિયો. આપણે શું કે હુકડીનો પાક લેવી એમ લેવાનો કે ઉખડીને પાકની જેમ જ. નકર આપણે હુકડીમાં તેથી કેમ કર્યું તું ગળ નાખી દીધું એમાં એવું કેવું પથરી નથી થઈ ગઈ ને પેટમાં નો દુખે પથરી હોય તો એ કેમ ઘડી કેમ કે સાઈડમાં દુખે ને ઘડી કે બા અંદર વચ્ચે પછી આ તેલ આવે હા ગણપતિ આ અઠવાડિયામાં 2 વાર ભજીયા બની ગયા. ગણપતિ બાપા ધમકમાં એમ કહે મારે થારા લસપસતા લાડવા હા આવ્યા કેમાં મોદક જ તે અને રિશિવને જ લાડવા વાળવા છે કે તમે બધા રહેવા જો હું વાળી દઉં કા રિશિવ ઊભા તો રહ્યો નાખતા હોય બતાવો ખરા. ચાલો તો લાડવા વાળી દઈએ અને મમ્મી નાખે છે એમાં એક રૂપિયો. હવે જોઈએ કોના ભાગમાં એ રૂપિયો આવે છે. તો જ્યાં એકદમ પાણી રહે ને ઉપર તેલ ઉપર ડૂબડૂબું રહે ને એટલા મૂકી દેવાનો. તો જિલ્લા હવે આ જિલ્લા મળતા હશે કે નહીં મળે છે ને આ બાજુ મમ્મી જો લાડવાની તૈયારી કરવા મળ્યા છે. મારે કોઈ નથી જોતું એક ઘણું ને કેરી હા હવે તો આપણે ના છૂટકી ઈ જ ખાવું જો બીજો કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે. અત્યારે શું કરો છો? હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 1 મે અને આજે છે ગુરુવાર અને 1 મે છે એટલે બધાને આજ પ્રાઉડ ફીલ થાય એવું દિવસ છે, ગુજરાત સ્થાપના દિવસ. તો મારા ખ્યાલથી ઉપર એવું કંઈક હતું, મહારાષ્ટ્ર અને ગુજરાતના અમુક સિટી ભેગ મિક્સ હતા. હા, પછી એમાંથી અલગ અલગ કર્યું ને એ દિવસને આપણે ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને એવું બધું છે. બીજું તો શું આજે, હા બસ એવું જ છે, ખાસ કાંઈ નથી. આજે ઉનાળો તો રહે થોડાક દિવસ ઉનાળો. અને જો આજનું વેધર બી બતાવી લો, સનલાઇટ એમ સવારમાં ગરમી થવા મળે 8 વાગે ને ત્યાં હજી તો કુંડા મૂકી દીધા છે પક્ષીઓ માટે. બાજુ તગડ આપણી મસ્ત કળાઈને મોટી થાય છે. અને આ છે ને પાણાફાળનો છોડ છે, કેટલો નાનો હતો ઘણો મોટો થઈ ગયો. તો જો અત્યારે વાગી ગયા છે 7:45 અને મસ્ત મજાનું શ્રાવણ કરી લીધું છે. ને આ બાજુ મમ્મી જો દહીંને એવું મેળવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાથનું બની ગયું, આમાં લઈ લીધું ભરવું છે બહુને છે. ઓલા મલાવતા નહોતું હા, કારણ કે એ થોડુંક નાનું પડે કટોકટી થતું હતું એટલે છે ને ટબમાં લઈ લીધું એટલે હલાવતા ફાવે. એટલે હવે આને બરણીમાં ભરી લે. અને આ બધું ચેવડાનો સામાન આવી ગયો છે. આજે આપણે ચેવડો બનાવવાનો છે. ને આ બાજુ મમ્મી અહીં બધી જવા માટેની તૈયારીને બધો સામાન અહીં ભેગા કર્યો છે. હવે સાંજે આજકાલમાં હવે ભરી લે. આ બાજુ પપ્પા બેઠા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. શું વાંચો છો? રચનામૃત. જો અત્યારે વાગી ગયા છે 8 અને આજે મારે જવાનું છે રોનકની સાથે, પણ એ તો ક્યારના ગાડી ઉપર આમ જો. અને આ બાજુ તો પપ્પા પણ જાય છે કારખાને ને મમ્મી અહીંયા છે ઘઉં ને એવું કરે છે, કારણ કે આપણા દળવાના છે લોટ, ઘઉંનો લોટ ને એવું બધું. ચાલો જઈએ ફટાફટ, ગરમી બહુ છે. જો અત્યારે વાગી ગયા છે 12:15 અને આપણે તો ઘરે ક્યાર નહીં આવી ગયા છે સવારના. પણ પછી આપણે કાંઈ બ્લોગ લીધો નહોતો, ઘડીકને ઋષિને રમાડ્યો અને સુવાડ્યો. બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આજે છે ગણેશ ચોથ, તો મમ્મી બનાવે છે લાડવા ને એવું. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો લાડવા બનાવવા માટે શું કર્યું તમે? આ જો ને પેલા લોટ બાંધી ભાખરીનો લોટ બાંધ્યો, બાંધતો એમ જ બાંધવાનું રેગ્યુલર. તેલ નાખવાનું, મોણ હમાઈ હા નાખવાનું. બરોબર. મુઠિયા કર્યા, તળી નાખ્યા અને મિક્સરમાં કરીને હવે સાળી સહી ઠીક. એટલે ભાખરી કરી પછી એને તો મુઠિયા કર્યા ને તળી નાખ્યા ડાયરેક્ટ. હા ઠીક. નકર ભાખરીને બનાવીને પછી આમ કરી નાખ્યું તો ન હાલે. એમે કરી તોય હાલે. બરોબર. મુઠિયા કર્યા છે. અને જો ખમણ પણ બપોરે આવી ગયા છે અને આ બધું સોનલ જો એ ક્રશ કરતી જાય છે મુઠિયાને. જય શ્રી કૃષ્ણ.
હું તો કયો નવીનમાં કાંઈ નહીં, તો દાળ ભાતનું કુકર હા. મૂકી દીધું છે. દાળ હજી બનાવવાનું બાકી છે. બરોબર છે. મિક્સરમાં પેલા ઓલું crush કરી નાખી, પછી દાળનું કર્યું. અને પછી આપણે શું કે હુકડીનો પાક લેવી એમ લેવાનો કે ઉખડીને પાકની જેમ જ. નકર આપણે હુકડીમાં તેથી કેમ કર્યું તું ગળ નાખી ગળ નાખી દીધું એમ હાલે નાખ્યો તો એમ હાલે કરવું હોય તો ન હાલે ગરમ કરવો પડે ગળ. ઠીક બરોબર છે ના પછી સંદીપ પણ જો શું કે મુઠિયા ઢોકળાની રેસીપી આપવા માટે બેસી ગયો છે ઢોકળા નહીં, ઢોકળા નહીં લાડ. હા લાડવાની ગણેશ ચોથના લાડવા ભાઈ આપણે છે ને શું કહેવાય યુટ્યુબમાં સબસ્ક્રાઇબર છે ને 52,000 થઈ ગયા છે હમ. પણ વિડીયો હમણાં છે ને બહુ બધા લોકો ઓછા જોવે હા ઓછા મારે તો હા ઓછા જોવા મળો. હમ. તો એવું છે ફટાફટ બધા વ્લોગ જોયો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો ચાલો આ લોકોને મશીન નાખવા દેવી કારણ કે વિડીયો ચાલુ છે ને તો મશીન બંધ છે હા અને ઋષિ પપ્પા પાસે રમવા ગયો છે અને મારું એક વર્ક છે તમને બતાવું ચાલુ કરજો વાંધો નહીં હવે તો આપણે અહીં ભરત ગૂંથણનું કામ ચાલે છે ને તો હું બનાવું છું પાંગરા હોય ને એનું જે આવે ને એ બનાવું છું પણ એટલું જ બન્યું છે હજી હવે જોઈએ કેટલું કેમ થાય છે એમ ચાલો અને પછી બપોરના ટાઈમે મળશું એમાં રૂપિયો પણ નાખવાના છે લાડવામાં કોના ભાગમાં આવે છે એ પણ આપણે જોઈશું ચાલો તો જો વાગી ગયા છે 1:45 અને આપણે બનાવે છે લાડવા કારણ કે આજે ગણેશ ચોથ છે તો મમ્મી અહીંયા જો ભાખરીનો લોટ બાંધીને વધારે મોળ નાખીને તળી નાખ્યા હતા મુઠિયા અને પછી એને મિક્સરમાં ક્રશ કરી નાખ્યા હતા અને આવું ફાઇન ક્રશ થઈ ગયું છે અને આના જે લાડવા પાડવાનું બીબું છે અને એમાં આપણે એક નાખીશું રૂપિયો જોઈએ કોને આવે છે અને આ બધી સંદીપ રેસીપી લેવા માટે પણ આવી ગયો છે અને હું પણ હાર લઈ લઉં અને શીખી લઉં હવે ઘી નાખું છું. તો મમ્મીએ જો આમાં ગળ લઈ લીધો છે આ નીચે ચાલુ નથી કરવાનું પછી થાય છે. બેસી જાય લેન પણ તારું ઊભું પછી એમાં નાખી દઈશું આપણે ઘી અને ગળ અને હવે લઈશું એનો પાક હવે જોઈએ પાક કેવું લેવાનું મને તો નથી આવડતો ઓલું ફીણા ફીણા થવા મળે ત્યાં સુધી કરવાનું વધારે કહેવાય એટલે છે ને લાડવામાં ઘી નથી દેખાતું છે. ખાલી ગરમ જ કરવાનું. ગરમ જ કરવાનું છે ચાલો જોઈએ કેવી રીતના ગરમ થાય છે કેવી કન્સિસ્ટન્સી આવે છે ઘડીક તો આપણે તો આવું કરવાનું છે મમ્મી હા લઈ લેવાનું કેટલી વાર સેજ વાર રેવા દે પછી લઈ લેવું. ઓકે જો આવી ગયો ચાલો. તો જો પાક આવી ગયો છે ને ગળ છે ને સેજ ઉપર આવવા માંડ્યો છે હવે બંધ કરીને આપણે નીચે લઈ લઈશું ચાલો એમાં ઢીલો છે એટલે વાંધો ન આવે પણ બધું આવી જાય ને બધું આવી જાય ને તો આને તરત વાળવા પડે અગર પછી પાપડ બની જાય પાપડ ચીકી થઈ જાય કડક. ઘીની પ્રમાણે લેતા હા. નથી કે શું લાગે. આની ઉપરથી યાદ તો જો અહીંયા પાક લઈને આપણે બધું મિક્સ નાખી દીધું તો પછી બધું મિક્સ પણ કરી દીધો હતો એટલે હવે જો અને લાડવા વાળવાના છે આપણે લાડવા વાળવાનું બીબું પણ આવી ગયું છે અમારા ઘર લાડવા વાળાનું બીબું કેવું ખબર છે મમ્મી તમારા ગોળ થાય ને અમારા ઘરે મોદક લાડુ બનાવે હા ઈ બીબું છે અમારા ઘરે એમાં હશે. સ્ટીલમાં નથી પ્લાસ્ટિકના છે એલ્યુમિનિયમમાં હશે. ના ના પ્લાસ્ટિકમાં આવે છે આપણે એરિયા એવા મોદક. એલ્યુમિનિયમના, કાં? આપણે પેલા ન કરતા એલ્યુમિનિયમ. મોદક. આ ખોલ તો. અને ઈ તો મોટા છે ને ઓલા હા એ તો લસણિયા મમ્મી એ તો લસણિયા લાડવા થતા તો ઈ લસણિયા ડુંગળી લસણિયા નહીં આ તો હા મોદક જ તે અને રિશિવને જ લાડવા વાળવા છે કે તમે બધા રહેવા જો હું વાળી દઉં કા રિશિવ ઊભા તો રહ્યો નાખતા હોય બતાવો તો ખરા. ચાલો તો હવે લાડવા વાળી દઈએ અને મમ્મી નાખે છે એમાં એક રૂપિયો હવે જોઈએ કોના ભાગમાં એ રૂપિયો આવે છે ખસખસના બી નાખો છો શું નાખો છો છે નાખવાનું ન હોય, એની ઉપર નાખવાનું. હા હા ડિઝાઇન ઉપર દેખાય ને એમ તો ખસખસ લગાડી દીધું છે ના નહીં, નહીં, એવું કંઈ નાખવું જ છે. નહીં નહીં ટોપરું નહીં એમાં ટોપરામાં હોય જ એવું ન હોય. બદામ કાજુ ટોપરીમાં બધું હોય. છે, નાખો એ નાખો. નહીં. એમને ખાધા હારા. હજી રવો નાખો તો મમ્મી લાડવા તો સુરમાના લાડુ કેમ કહેવાય રવાના કહેવાય એ બધાને અલગ અલગ બનાવતા અલગ હોય નાખતા એટલે હોય બધા. એવું કંઈ ન હોય. કેમ લાડુ નીકળતો નથી નીકળી ગયો તો જો આપણો લાડુ એકદમ રેડી થઈ ગયા છે ચાલો આવી રીતના બધા બનાવી નાખશું રેશુ તો લાડવા ખાવા છે વુડ યુ લાઈક ટુ ઈટ લાડવા ખાઈ જાય, કોઈ આમ લઈને પછી દારૂ જાય છે, નાની ડીશ. ચાલો ભગવાનને પણ ચારી દઈએ પછી તો જો સવા એક થઈ ગયો છે ને આપણે જમવા માટે બપોરા કરવા માટે બેસી ગયા છે તમને ખબર છે એ પ્રમાણે આપણે છે લાડવા છે ખમણ છે ફરફર છે અને દાળ છે અને બટેકાનું શાક બાજુમાંથી આવ્યું છે અને બધા આપણે એમ નહોતું તો શાકે આવ્યું. હા શાક નહોતું શાક આવી ગયું ને સોનલ મમ્મી પપ્પા રોહિત ને સંદીપ અને ઋષિ પાછળ રમે છે જો
તો ચાલો બધા લાડવા ખાવા માટે અને પૈસા કોને નીકળે છે ને ઈ આપણે જોઈ. સોનલે વેટ લોસ ને એવું કઈ રીતના કર્યું સોનલનું ખાલી તો અત્યારે વાગી ગયા છે 7 અને આ બાજુ જો હાલો ઢેબરા હશે શું બનાવવાનું છે શું બનાવવાનું લાડવા બનાવવાના છે હાલ બનાવવા લાગો તો મમ્મી ભાખરી બનાવી દે પછી આમ ઓલું ખમણી દેજો ઓલામાં ખમણીમાં એ તો કરશે પણ મને આવે હું મને હવે વ્લોગ લેવો પડે એટલે ઊભી પડી અને આ બાજુ જો મમ્મી અથાણા બનાવી નાખ્યા છે આ તો પેલી હું છે અથાણું જ છે કે હમાણું નહીં એમાં ગુંદા બોળવા છે. છે તો આપણે જે બોળો બનાવ્યો હતો ને જે કેરીનો આથાણાનો એ થોડોક વધ્યો છે એ આ બોળો છે બાકી જે જિલ્લામાં ભરી દીધું છે આથાણું પેલા બહુ આ જિલ્લામાં ભરતા આથાણા આથણાનો જીરો છે. હવે આ જિલ્લો કોના કોના ઘરે છે કોમેન્ટ કરજો પેલાના જિલ્લો કહેતા આને જીલો તો છે. જ્યાં એકદમ પાણી રહે ને ઉપર તેલ ઉપર ડૂબડૂબું રહે ને એટલા મૂકી દેવાનું તો જિલ્લા હવે આ જિલ્લા મળતા હશે કે નહીં એ મળે. મળે છે ને આ બાજુ મમ્મી જો લાડવાની તૈયારી કરવા મળ્યા છે મારે કોઈ નથી જોતું એક ઘણું ને કેરી નાથના બીજું કેનું ઝાઝા જોઈએ એમાં કઈ મમ્મી નાથે જો પીળા થઈ જશે હવે હળદરમાં સૌ લોકો બીજા. અને ઘણાની કોમેન્ટ આવી છે કે માસી મજા પકડી ગઈ પેટમાં અચાનક દુખવા માંડ્યું કે ડ્રાય ફ્રૂટ લેતા જજો માસી કે એમ કેદારનાથની ડ્રાય ફ્રૂટ ખાવા થાય કાજુ બદામ એમ તો થોડાક લઈ જવાય કારણ કે ત્યાં વજનવાળી વસ્તુ લઈ જવાનું ન હોય ખીચામાં કે પર્સમાં હોય ને તો હા. ખાવા થાય કાજુ બદામ એમ તું જા હોઈ જા વાકી વળી ગઈ હું છું કાંઈ નહીં પેટમાં અચાનક દુખવા માંડ્યું કોને ખબર હવે. કેવું દુખે છે દુખે છે દુખે ત્યારે દુખે ન દુખતું ત્યારે નથી દુખતું એવું કેવું પથરી નથી થઈ ગઈ ને પેટમાં ન દુખે પથરી હોય તો એ ત્રાઈ ત્રાઈ ઘડી કેમ કે સાઈડમાં દુખે ને ઘડી કે બા અંદર વચ્ચે દુખે ને એવું બધું કર્યા કરે છે હશે દુખતા આય દુખતો એ પેટ જ કહેવાય. કાંઈ નહીં તમે કન્ટિન્યુ બ્લોગ લઈ લેજો હું બોલીને મમ્મી વ્લોગ લે મમ્મી લઈ લેજો તાર મમ્મી તો બોલે જ છે તમે જ નથી બોલતા હું કહેવાનું છે બજાર લાડવા હૈદરા લાડવાની રેસીપી આપી દી તો અત્યારે જો લાડવા આપણા તે રેડી થઈ ગયા છે ને આ બાજુ ગણપતિ દાદાની ધરી દીધા છે લાડવા હવે ગણપતિ બાપા લાડવા જમીન છે આ બાજુ મમ્મી હે ને હું હવે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે અહીંયા ભજીયા કેમ ભાવે તડકાના આ ગરમીના અહીંયા તો એક જરીક બેગ પૂરી ખવાણી હોય તો આમ લાગે કે ક્યાં ખવાઈ ગઈ એની જગ્યાએ એને તારા પપ્પાને ભાવે છે શું કરવું. ગણપતિ બાપા કહેતા છે મને લાડવા દઈ રહ્યા પોતે ભજીયા ખાય એમ તો આપણે કદાચ લાડવા લાડવા એ વાતે હાચી લાડવા હારા લાડવા તો ગળ પડતો ખરું ઘી હમ અને આમાં થોડું પછી આ તેલ આવે હા. ગણપતિ આ બાપા અઠવાડિયામાં 2 વાર ભજીયા બની ગયા ગણપતિ બાપા ધમકમાં એમ કહે મારે થારા લસપસતા લાડવા એ હા તમે ઘીમાં ભજીયા ખાવ એમ. ઘીમાં રવા બોળ હા હવે તમે ભજીયા ખાવ હું લાડવા ખાઈ લીધા. હા હવે તો આપણે ના છૂટકી ઈ જ ખાવું જો બીજો કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે હા અત્યારે શું કરો છો હવે આદુ મરચું પીસું છું. આવું છે બધું આજ તો રાધિકાએ આરામ લીધો છે લોગિંગમાં મારે બનાવવો પડે છે ન બનાવવું હોય તો એવું બધું છે મને વ્લોગિંગ લેવું ગમે નહીં ને એને મારી પાસે લેવડાવવું પડે અહીં કારણ એ નહીં ચાલો જય ગણપતિ દાદા હવે ભજીયાની રેસીપી આપી દીધી છે હા હવે હું વાર વાર ઈ દેવી પેલા એમ કહે નકરા ભજીયા જ ખાવશું. તો એ ઘરમાં ભજીયાવાળા જ બધા ભર્યા છે તો શું કરવું ભજીયા છે. એટલે છે બધા ખાવાવાળા એમ હા